ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી જઈએ જોઈએ બધા જો અમે પરી ઉઠી જઈએ વહેલા વહેલા, બધા નથી પહેલા નહીં પરી. શું કરવું? ખાવાનું ખાવું ઊભી રહે. હા આનું લે જાય બેન ઊંઘ્યો હું મેં ચા તો બનાવી દીધી હું પછી પી લઉં અને એ ઊંઘ્યા ગજે તો ચા ગાઢી દીધું. ચા પીને પછી બહાર ચૂલો હલગાઈએ અને પોણી મેળ દઈએ સવારમાં કરો. હા ફરી ને કે મમ્મી તાપા આવી જાય. મમ્મી ચા પીધી? મેં સવારે પેલા દોણા નાખ્યા પછી પહેલાં ચા કરતો કઈ પછી દોણા નાખીએ. મારા મોરી વાર જ આબુ હોય પણ હું નહીં આબા દેતી હાથે કરીને તૈયાર પણ મમ્મી ના પાડે હ એ નહીં શાળામાં નહીં જતી ખેતરમાં જાણ કે ગાઈસ પડી છે બસ હવે ઊંઘી મસ્તી ગાઢી છે ને એટલે કચરિયું ખાવા લાવ્યું ખાઈ લઈએ. પરી એકર બેઠી હા મમ્મી પેલા તાપી બેઠો અને જાનો એક નાસ્તો કરો વહેલા વહેલા અને વાળા ઉઠી જતી કે ચાલે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાનું વહેલા વહેલા ચમ પડી ગયું? ભૂખ લાગી? તા મમ્મી બનાવીને નહીં જીખું? કીધું નહીં. નહીં કીધું? સારું. એને રમવું જ છે અત્યારે એટલી. અને પપ્પા આવો જોઈ કારખાનો જોવે પિયાબુન પેલા બરાસ કરું ને આવી જાનું પણ ઊભી હ અને દળું દળવા મેળ દીધું. હા ને ચોખા બે ભેગું કરીને નાખીએ ને તો લોટ રોટી હારે પરી ઊંઘી આટલા સંજુ બેઠો હા અને મમ્મી વાહન કરશે ને મમ્મી ભાભી કરું જઈ જાનો નેહાર નહીં જઈને તું ચમ નહીં જઈ તે પણ હવે તો રોજ જવાનું સોમવારથી હા ને રોજ જતી રહ્યા સોમવારથી. અને આટલો ભાભી વાળું જો વહેલા વહેલા ઘંટી ચાલુ કરી દીધી. ચાલો હજુ નાસ્તો બનાવવાનો. લેડો પૈ જાનું કોમ કરાવો ને તું આજ તો બદલ. 9:30 થઈ ગયા હો ને ભાભી શું કરો? આલુ રોટ કાઢી લો ને બાજરીનું દળવાનું એટલે ઘઉં કાઢી લો. આજ તો બે અંકાથી હા તઈ દળવાનું ચોખાનું દળવાનું પાપડ બનાવો. તમારે ખીચું ખાવું તું બનાવાય ને હજી દળ્યા નહીં હવે દળી એટલી બનાવીએ ખાવું તું કરી દઈએ મોકલી દળીને બનાવી દે. હવ નાસ્તો બનાય ચટણી વાટીને મેલીએ પછી ગરમ કરું લોટ બધું. ચાલો આટલો લોટ કાઢી મેલે હા ને ચટણી હજુ ગરમ કરવાની હા નહીં. ખેતરમાં જવાનું કહેતો નહીં જવાનું? ખેતરમાં બપોરે 2 વાગ્યા જેવું કે જઈશું. બધા ચાલો હો તમ મમ્મી બધા આપે બોર ખા જાનું પીશે. આજ તો પાઈ જાનું એ ઘેર હા એ તો આવશે પહેલી હેડી જો. ચાલો ચમ કે બધો નાખો દાળ છો સ્વતી હેડી જશે હેડી ગઈશ. બોર ખા તો હેડી ના જાય એટલે આગળ આગળ ખાતો ખાતો જવાનું બધી બેડીએ જોવાનું. ચાલો કાઢી દો તાર મમ્મી શું કરો બાર શીખા? મમ્મી ચા પેલી બાજરી વોશ કર દો. શું કરો મમ્મી? બાજરી સાફ કરી ઘઉં દળાઈ જે હવે નાખી દો. બાજરી નાખી
ચાલો. અને નેહાળની જતી ઘેર હું ભણો હ આવડો હ પણ જતા જોર આવે નેહાળ હજારનો નેહાળ ચમ જતી નહીં તા આ શનિવાર તો જવાય ના અડધી વેરા હા જવાય ને આબાનો ખેતરમાં બોર ખાવા સોમવારથી પછી નેહાળ જવું હોય ને તો જ લઈ જઈશું હો ગોલું તો તાર મમ્મી એને અંગાતી જો તારા જવું ના પડે અંગાતી તાર મમ્મી એને અંગાત ચમ નહીં જતી પપ્પા ને લઈ જતા ચમ ખબર નહીં હું લખું બતાવજી શબ્દ લખો સાચું લખું ખોટું લખીને પછી બતાય હો ને સારું લખી દે હેઠતા હું ખાવા મેળ દીધું હો પણ ખાતી ચમ નહીં શીખર લે પરી લ ખાતી નહીં ગઈ સાસ તો અમે થોડી ઘરે ખાશે એ તો થઈ ગઈ હા મમ્મી રોટલી બની આલો ને મેં શેવડું ભાભી ને મમ્મી બે તો રોટલી કરું ને હું તો નાસ્તો લઈને હેડી મને તો ભૂખ લાગી એટલે પછી તમે ખાઈ લો મને તો ભૂખ લાગી આજ તો રાતે પુલાવ થોડા ખાધા પછી તો ખાવાનું ખાધું જ નહોતું શાક રોટલી ને એવું તો ખાધું નહોતું એટલે અત્યારે ભૂખ લાગી છે ભાવ ચામાં તો નાસ્તો કરતી નહીં એટલે તમે ખાવાનું કાઢી દીધું હો અમે ખાઈ લઈએ બે જણો ને પણ પરી ખાવાનું મેલો પણ ખાતી નહીં કોઈ થયો પછી ખરા છે આટલું શાક બનાવો ને ભાભી રોટલી બનાવું હું અને આ તો સચિન રમવા આવે નહીં સચિન જાનું બે જણો રમો ને મમ્મી શું કરું તું બાજીનો એક બને આટલા રોટલી ને શાક ને બધું ચાલુ બનાવવાનું પછી બનાવીને પછી નહીં લો ને એક 9:45 હા અને એક પરી બેઠી હા ઘરમાં જે બધું કર મમ્મીને પીવા બદલે ફોન જોઉં મમ્મી ખાઈ લીધું હા મેં ખાઈ લીધા ભૂખ લાગી હતી હા અમે તો ખાઈ લીધું અરે પરીને તો ફોન કર્યો તો ને ના પાડતા કોઈ કાલ ના રહીશ ખબર નહીં હા અને પપ્પા ખાવા બે 39 હા એક મમ્મી પીવા બોલના બે ચા પીવા બેઠા પપ્પાને ગાડ્યો હા પપ્પા જેવું કહું અને પરી સૂર્ય અને પરી બેઠી પરી મેં મારો ચા કાઢ્યો હું પી લઉં હે ગાઈસ અમે જી હવે ખેતરમાં નાસ્તો કરવા પિક્ચર હવે જઈને બોર ખાઈ નાસ્તો કરશું રોહિતના બધા જઈએ હવે અમે પહોંચી જઈએ ખેતરમાં જઈએ ખેતરમાં કોટા વાગશું જબ્બર હોય તો હવે જઈએ ડેમ જોડી આ જો બોયડી છે પણ બોર આવ્યો નહીં કાચો કાચો આવ્યો છું હવે થોડા પાછ્યો છું વૈકન જોતાઈએ હવે બોર આવ્યો કે નહીં આવ્યો લેડો જીઓ હારી બોયરી બોર અમે લઈ લીધો છું હવે પાકી જશું મસ્ત મેઠો મેઠો છું હવે તો ખાવા હોય તો આવી જજો તમાકુ પેલી એક ચોપાયા હતા તમાકુ ચોટી જઈશ હવે જે ડેમ સાઈડનું તલો ડેમ સાઈડ તમાકુ ચોટી જઈશ ના સાઈડ ઈંડાહી તમાકુ મોટી થઈ જઈશ હવે જોવા જઈએ અને આ ખાડા કર્યા ભૂંડા આવશું એટલે થોભલીઓ ગાલવાની ગાઈસ સમય આવી ગયા છે ડેમ હવે જોડે જઈએ ફૂલ ભરેલું છે ચૂપ પાણી આવે છે એ હવાન તો બેસજો
તો ખાલી જગ્યા ખોન નાખો આઈ ગઈસ પાણી જોવા કેવું આવે છે થોડી આપણે આવી જઈએ અને ખાવાનું બધું ગાડી નાખીએ ખુલ્લા ના તો ડુંગળી સ્ટાર્ટિંગ કરી હા વાગુ તો એ જ મજા આવી જાય ને જો અમે ખાઈને નીકળી જઈએ મજા આવી કુંદન તો હવે ઘેર જઈએ અમે ઘર જઈ લઈએ છીએ મજા આવી જઈ બોર ખાવાની જવાનું હવે અમે ઘેર જઈએ રોજ મજા આવી નાજી હવે અમે ઘેર જઈએ અરે આવી જાય બોર ખાઈને ઘેર લાયા તો નહીં બોર લાયા આ પરી કઈ નહીં ભરતી હતી આવું મસ્તી ગઈ બાઇકનો અવાજ એવી કોન્હળો તમે જો તો હા હવે પરી બેઠી હ ને પેલા પપ્પા ઊંઘ્યા હ આટલા જાનું ને મમ્મી બે જણા બેઠો નહીં જાનું હેડો મમ્મી રોધવાનું નહીં હેડો જાણ હવે નહીં જાનું હેડો જાણ ઘરમાં જઈએ ભાભીયું કરું શું કરો ચા પીવું શરદી છે ને મસ્ત આદુ વાળો ચા બની પછી લોટ હતું તમારે પીવાનું મેં કહો થોડો પીસી મને તો વધારે નહીં ભાવતી ચા અને ચમ ડુંગળી ને આ બધું સમારી હા પનીરનું શાક બનાવ હા તો પનીરનું જાનું ખાવાનું પનીરનું શાક જાનું તો જો ભાવ નહીં ભાવ મેં કીધું તાર ચા પછી પીને પછી રોધવાનું ચાલુ કરો તાલી થઈ હા એકણ પરી બેઠી હા ખાય હા એકણ મમ્મી બહાર જાય અને મેં ચા બનાવી દીધી હા ત્યાં શું શરદી થઈ એમ ને તે કડક ચા બનાવો પીવો બધાનું લે બનાવીએ મમ્મી હું પીયા બોલ પપ્પા અમે બધા પીએ પછી લોટની બધે કોણ પપ્પા ચા પીવશું ના જાનું તાર નહીં પીવી ચા આદુવાળી વાત જાનું ને આદુવાળી ચા નહીં ભાવતી એટલે ના પાડા નહીં એટલે મમ્મી લઈને બેસી જઈ હા ચા ના એટલે ભાભી લઈને આવ્યા ચાનો રસ પડી જાય બધાને જબર હા તો રોજ કેટલી વખત ચા બના નહીં સંજુને વિડીયો બનાવીને આવ્યા આયરન ચા ક્યાં નો અમે મંદિરે જઈએ મમ્મી અમે આવીએ મંદિરે જઈએ ભરી ખાય હા પપ્પા ને જાનું બે ફોન પિયા બોલ પેલા વાતો શું કરો પનીર આ પનીર ગરમ કરી દો પેલા બધું તૈયાર કરી દીધું હા બધું તૈયાર કરી દીધું આ વૈકણ એક કાજુ અને પોણી બે મિક્સ કર અને વૈકણ ટોમેટો ની કરી દીધા અને તો મમ્મીએ ડુંગળી મરચાં ને સમારી દીધું હવે તેલ આવે ને એટલે હવે થોડો ઘાટી લેવાનો એ શિયાળીને નખા સારો લાગે પછી બીજો બધો ફ્રાય કરતા બનાવતા જોઈએ બાર મમ્મી શું કરે ગોલો કરે સ્વેટર ચમ નહીં પહેર્યું રમો અને આટલો પપ્પા ફોન જોયો શું લાવો મમ્મી શું કરું મમ્મી દેતવા આ રોટલી કરવા બાર લાવી હળગાય પછી હું આવું ઓય મમ્મી રોટલી બનાવવા હા નહીં મમ્મી બાજીના બનાવવાના શીખ બનાવવાનું પછી હું બનાવું બાજીનું તો રોટલી બનાવ જોઈએ ઘરમાં બાપે શું કરે તો એકણ જાનું ને પપ્પા બે જણા ફોન જોઉં છું પરી આટલા ઊંઘી હ ચમ મસ્તી કર્યું લી હા સેટા બેટા પિયર હેડ જોઈએ ભાભી ઘરમાં શું કરે બની જ ના હજી તો બનાવો આ ડુંગળી મરચાં ને બધું
કરી દીધું કમ્પ્લીટ. ઠંડુ થાય ને એટલે આ દહીં નાખવાનું. હા ગરમમાં નાખીએ તો ફાટી જાય. થોડું ઠંડુ કરી નાખો તો ફાટા ના. એટલે થોડીક વાર ઠંડુ થાય પછી દહીં નાખીએ. ચાલ પછી આગળ બનાવીએ. તે ભોય મેલો તો ગેસ વધુ નહીં મને તો બહુ જ સારું ખાવા. આમ તો બેહીને બધું લેવા થાય કોમરા ગરાગર પણ મને ઉભો સારું ખાવા એટલે આ જો બધું લઈને જ બેઠી. બનાવી દાદા એટલે અમે 12 રોટલીઓ કરો મમ્મી પછી એક બાજરીનો રોટલો કરી દઈએ. ચાલો બની જ ખાવા બની કોથમીર નાખો. ખાવ હા ખાઈ લઈએ તાન રોટલી એ થઈ ગઈ. ખાઈ લઈએ તમારા ભાઈનો તો મજા આવે. ખાઈ ચાલો શું કરું મમ્મી હવે ખાવાનું કાઢીએ નાસ્તામાં. લે હેડો ખાઈ લઈએ ગરમ ગરમ બાર લેતા. સાતને સાત થઈ હા એક કોણ કરી બેઠી હા અમે એક ખાવાનું કાઢી દીધું હા. મમ્મી હું પીએ બન તૈયાર ખા બેઈએ. પપ્પા મમ્મી પ્રોગ્રામમાં જાખું. આયા કોઈ તમે ખાઈ લઉં હું તો મોડા આવીને કોઈ મેં કીધું હાર. એ રે ખાસી કણ પ્રોગ્રામમાં ફરી પછી ખાઈ ઘેર. હા તે ઘેર એ પેલું પાણીનું પૂછવા જ્યાં હશે લાગે. હવ ખાઈ લઈએ હવે. હા કાલ રવિવાર હવ બે જો કસીરા મમ્મી વાહણ પછી હાથ તો પાડ દો. પરીને ખવડાવવાનું નહીં પરી તે ખાવાનું નહીં. હા આ ઓવા કોઈ તે જોવા પાછી. હા પરીનું ખાવાનું તો કાઢી દીધું પપ્પાને આલે ને તે ખવડાવી દે. આજ મને શરદી થયો ને એટલે દેજો પપ્પા ખવડાવી દેજો ખવડાવી દે. શરદી થઈ ને એટલે આ તો ટોમેટો ખાધો શેનું ખાઈ. આ દુસા લાગતો નહીં. મમ્મી પીએ કોઈ મેં તાપું મમ્મી ઠંડી લાગત. શરદી થઈ જઈએ એટલે નાક બંધ થઈ જાય. પટી જઈ રામે. હા મને પહેલાંથી ગમે કેટલી વખત જોઈ મેં આખી તો એ મને સારી ગમે જોઈ. હું તો થોડીક વાર ઊંઘું તાર મમ્મી બોમ ચોપડીને. તમે બે હા હવ મને આ શરદી થઈ ને એટલે ન કરવાની વહેલા તો ઊંઘ નહીં આવતી. કઈ જો ગોલું યા અહીંયા બૂન આયા જાનું અશી બકાશી આ ચડી લાયા વળી આવું ગોલું. ઓહ ગોલું ઓહ હા 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 તાણ આ તો કોઈ નહીં ના આવડે. હા જબા ડાન્સ કરો હે બબી આરે તો. ઓહ એ ઓહ ઠાકોર મમ્મી શું કરું હેડા હોઈ જઈએ. ગુડ નાઇટ. ભાભી આજ તો હોઈ જાય વહેલા. આજ તો ભાભીને શરદી થઈ ને ગળામની દુખાય ને ત્યાં તો ઊંઘી જાઓ વહેલા.